નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અટલાદરા બિલ કેનાલ વાળા માર્ગ પર આવી પહોંચ્યો છું અને કોન્ટ્રાક્ટરના પેટના પાપના કારણે હાલતા ચાલતા લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કોન્ટ્રાક્ટરની પોલ ખોલવા માટે મેઘરાજા પણ તૈયાર છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તૈયાર છે। અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે આખી અર્ટિગા ગાડી અહીંયાથી આ માર્ગ પરથી પસાર થઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહી હતી અને સીધી જ આ ગાડી રોડ જાણે આમ બનાવેલો હતો, જોરદાર ચકાચક ને આખી ગાડી જે આ રસ્તા ઉપર ગરકાવ થઈ ગઈ છે, ગાડીના બંને ટાયરો અદ્ધર થઈ ગયા છે। અહીંયા જે રીતના કામગીરી કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરે જે બેદરકારી દાખવી, યોગ્ય રીતના પૂરણ ન કરવામાં આવ્યું, જે રીતના આનું જે માટી જે અહીંયા કપચી જે નાખવામાં આવી છે તેનું યોગ્ય રીતના દબાણ નથી થયું, તેના જ કારણે અત્યારે અહીંયા ક્યાંક નિર્દોષ લોકોનો જીવ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકાની ટીમને ક્યાંક આ કામગીરી વડોદરા મેઘરાજા ખોલી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વડોદરામાં જે રીતના વરસાદ વરસી રહ્યો, જે કોન્ટ્રાક્ટરોએ જે કામગીરી જે નબળી અને હલકી ગુણવત્તાવાળી કરી છે તેના પણ પોલ અત્યારે ખોલી રહ્યા છે। હાલ જે રીતના અહીંયા અર્ટિગા ગાડી છે તે આખી આ ખાડામાં ખાબકી છે। શું કહેશો તમે? થોડા દિવસ અગાઉ જ આ રોડનું શ્રીફળ વધાવીને કામગીરી કરાવવાની શરૂઆત કરી હતી, કામગીરી એવી કરી કે આખી ગાડી અહીંયા ભોય ભેગી થઈ ગઈ। જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલાં જ મેં આ રોડનું કીધેલું કે જે કોન્ટ્રાક્ટર છે DM અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, એને બ્લેકલિસ્ટ કરો। કમિશનરને કીધું, કલેક્ટરને કીધું, CM ઓનલાઈન મેં અરજી બી કરેલી છે અને આ વ્યક્તિએ અહીંથી 1 કિલોમીટર દૂર તઈ બી ડ્રેનેજનું બહુ ખરાબ કામ કરેલું છે। 2 લાખ રૂપિયા દંડ એને આલ્યો છે। હું એટલી જ રિક્વેસ્ટ કરું છું કમિશનર સાહેબને કે આ વ્યક્તિને બ્લેકલિસ્ટ કરે। કેમ સર બ્લેકલિસ્ટ? એનું કામ જ દેખાય છે। આજે થોડા દિવસ પહેલા શ્રીફળ વધેલું અને કીધેલું કે આ કામ શું છે, બરાબર। બીજા મારા એક મિત્ર છે, એમને બી અરજી કરેલી છે, સોસાયટીના લોકોએ બી અરજી કરેલી છે કે એને બ્લેકલિસ્ટ કરો, પણ હજુ સુધી બ્લેકલિસ્ટ થતો નથી। એવું તો શું કોર્પોરેશન એની પાસેથી માલ પાણી લે છે કે માલ લે છે કે એને બ્લેકલિસ્ટ નહીં કરતી? કેટલી ગંભીર બેદરકારી કહેવાય। ગંભીર બેદરકારી, આ કોઈનો જીવ જતો રહે, કાલ ઉઠીને કોઈનો જીવ જતો રહે તો કોઈ કોર્પોરેશન આવવાનું, કમિશનર સાહેબ આવવાના? જી રાકેશભાઈ, શું કહેશો? તમારા વિસ્તારમાં તો વિકાસના કામો એક તરફ કરવામાં આવે છે, તમે જોઈ પણ રહ્યા છો। અરે વિકાસના કામો? કયો વિકાસ? કાગળ પર જ થાય વિકાસ। આ દેખાય તો આવ્યો, આ પોલમ પોલ, તમે આ કોઈ આ ગાડી પડતી બેઠેલા બચી ગયા, આ તારા ગધેડાઓનું કામકાજ પેનલ્ટી આલે છે, ચોવીસ સુધારતા કોઈ નાનું છોટું જતું હોય, ખબર ના પડે, અંદર ઉતરી જાય, પાણી ભરેલું હોય તો કોણ જવાબદારી? ખાલી પૈસા આવીને ખોટું કામગીરી નથી પૂરી થતી। કોઈનો જીવ જાય તો પછી કોર્પોરેશને હવે એવું રાખવું જોઈએ, જે સામેવાળા થાય એના ત્યાં બી એવું થવું જોઈએ, એવું રાખો કે અહીંયા મહિને તો 5 થી 10 હજાર લોકો રહે છે, પણ પેલું એક એવું છે ને, નેતાઓને પડી નથી, નેતાઓ ત્યાંથી આવતા નથી। આ વિસ્તારનો કોઈ નેતા છે નહીં, અને આ વિસ્તારને રજડતો મૂકી દીધો છે, લાવારીસ મૂકી દીધો છે। એટલે કે હવે કોણ આવે? છોડો ને, 20% વોટ છે અને વોટ તો આલ્યા જ કરે છે કે ઊંધું ગાલીને, એટલે નેતાઓને કંઈ પડી નથી। અધિકારીઓની મન મસ્તીથી કામગીરી કરી રહ્યા છે, એટલે કંઈ કહેવા જેવું નથી। એકદમ ગંદી કામગીરી વોર્ડ નંબર 12 ની અંદર થાય છે। કોઈ અને બ્લેકલિસ્ટ કોઈ બી હોય ને, કોન્ટ્રાક્ટરને કોઈ બ્લેકલિસ્ટ નથી કરતું, બસ ખાલી વાર્તાઓ કરે, 2-5 લાખ દંડ આલે। એનાથી શું થાય છે? આનો હરજાનો કોણ આવશે? આવા તો કેટલી ગાડીઓ જે તૂટી ફૂટી જાય છે, એ કોઈ લોકો કોઈ બોલતા નથી, એટલે એમને નુકસાની કેટલી? 2-5 લાખ રૂપિયા એમના તો થઈ જાય, પણ જેમને નુકસાન થાય છે એનું શું? અહીંયા આપણી સાથે અન્ય પણ સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો? જે રીતના કોન્ટ્રાક્ટરે જોરદાર કામગીરી કરી છે કે આખું ઉત્તમ જ જે કામગીરી, આખું પોલ છે તે બહાર પાડી દીધી। આ તો મેઘરાજા આયા તો ખબર પડી કે અહીંયા કોઈ જાતનું પ્રેશરથી કોઈ કામ જ નહીં થયું। કોન્ટ્રાક્ટરે જે આ કોન્ટ્રાક્ટ લીધો છે એ લગભગ 70 કરોડની આજુબાજુ છે। અવારનવાર અમે લોકોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એટલી ફરિયાદ દાખલ કરી, એ દંડ ભરીને છૂટી જાય છે। એના પર કોનો મોટો આશીર્વાદ છે? કોનો મોટો આશીર્વાદ હશે? કોઈ અધિકારીનો આશીર્વાદ છે કે કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્યનો આશીર્વાદ છે? તમે જોઈ શકો છો આ ગાડી કોના ભૂલના લીધે પડી છે? રોડની સાઈડમાં નહીં, રોડની વચ્ચે જ ખાડો પડેલો છે। કોન્ટ્રાક્ટર આની ભરપાઈ આપશે? હા, આ નુકસાન અત્યારે આ ગાડી ટોઈંગ કરવા માટે બી એમને પૈસા આપીને લાવવાનો છે। તંત્ર કોઈ રેસ્ક્યુ કરવા આવ્યું છે? કોઈ આ કોઈને વાગી ગયું હોત, હા, ગાડીમાં ફસાઈ ગયા હોત, અડધી રાતે આ થયેલું હોય, ગાડી લોક થઈ જાય, કોણ બચાવ આવશે? કોની જવાબદારી છે?
તંત્ર મરવાની રાહ જોવે છે. અમે પહેલા બી કીધું હતું આખી પૂરી લાઈન બેસી જાય એવું છે. પહેલી વાર 1 લાખનો દંડ ભરાયો, બીજી વાર 2 લાખનો, પછી 5 લાખનો દંડ ભરાયો 4-5 દિવસ પહેલા. અને જાતે મેયર સાહેબે કીધું હતું કે થઈ ગયું છે વ્યવસ્થા. હવે મેયર સાહેબ બી જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું છે અને આખી લાઈન ચેક કરવી જોઈએ આમાં કેટલું કરપ્શન છે, કેટલું દબાયેલું છે આની અંદર. શું કામગીરી કરવામાં આવી હતી? કામગીરી એ જ પાછું પેચવર્ક કરીને જતા રહ્યા છે. આખી લાઈન બેસી ગયેલી છે. પહેલા બી બેઠી હતી ને હજુ બી બેસેલી જ લાઈન છે. તમે જોઈ શકો છો કે અવારનવાર આ ગાડી લાવ્યું તમે બતાવી શકો છો. હા, આ નુકસાન કોણ હાલશે? હા, મારી ગાડીને નુકસાન થયું હતું, એનો ખર્ચો મેં કર્યો, મારા પાસે ઇન્સ્યોરન્સના પૈસા નતા. અને હવે આ ગાડીને આને ટોઈંગ કરવા કોણ આવશે? કોર્પોરેશન આવશે, ફાયર બ્રિગેડ આવશે, કોણ આવશે? શું માનો છો કે 3 ફૂટ જેટલો ખાડો પડી ગયો છે અહીંયા, કોન્ટ્રાક્ટરે યોગ્ય રીતના કામગીરી કરી છે ખરી? આ ખાડો 3 ફૂટનો નહીં, આ ખાડો બહુ ઊંડો ખાડો છે. આ મોતનો ખાડો છે. આ ખાડો તમને આટલો દેખાય છે પણ આ ખાડો જો 1 થી 2 કિલોમીટર સુધીનો ખાડો હોઈ શકે છે. આજ ભૂલ જો રાતે થયું હોત અને કોઈ અહીંયા સામાન્ય વ્યક્તિ બાઇક લઈને કે કોઈ વ્હીકલ લઈને અંદર પડીને મરી જાય, તમને યાદ હશે માંજલપુરમાં શું થયું છે? નિર્દોષ છે. હા, એ કઈ નાનો માણસ નતો, કોઈ સરકારી મોટો અધિકારીનો છોકરો છે. તો આ લોકોને એ શરમ નહીં, તો આમાં શું કરશે આ લોકો? તો વડોદરા બીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ પણ કડકપણે કામગીરી કરાવી રહ્યા છે. અલગ જે કોન્ટ્રાક્ટરો જે બેદરકારી દાખવતા હોય તેઓને પણ કામ એમનું પણ એ લેફ્ટ રાઈટ લેતા હોય છે. તમે શું કહી રહ્યા છો કે જે આ કોન્ટ્રાક્ટર પર શું કાર્યવાહી કરી? જો મહેશ બાબુની કામગીરી સારી છે પણ આ તંત્ર અને અધિકારી અમને ઉલ્લુ બનાવી રહ્યા છે. એ સ્તર પર જાય ને એની પહેલા સાફ સફાઈ કરી નાખે અને ખાડા પૂરી નાખે. જેમ કે હર્ષસંઘવી સાહેબ આવ્યા હતા તો રોડ ચકાચક કરી નાખ્યો હતો. હવે જો એમને ખબર પડશે કે ભાઈ આપણા કમિશનર સાહેબ આવવાના છે, તાત્કાલિક એને વગર કપડે આવીને છે ને પેલા કામ કરીને જશે. કમ સાહેબ આવી રહ્યા છે કે સાહેબને ખબર છે કે એમને ગ્રાઉન્ડ લેવલ પર જઈને પેલા કામ થઈ જાય છે. એટલે આ ફક્ત કમિશનરનું નામ બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એટલા લીધે આ કોન્ટ્રાક્ટરો આવું કામ કરી રહ્યા છે. કાં તો એ લોકો કમિશનર સાહેબને ખાઈ જશે, કાં તો અધિકારીને ખાઈ જશે. કોન્ટ્રાક્ટ તો ચાલુ જ રહેવાનો છે. જી આપણી સાથે અહીંયા કાર ચાલક છે, તેમની સાથે પણ વાત કરીશું. જી સાહેબ, તમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, રોડ પહેલા કેવો દેખાતો હતો? अभी मैं दोपहर में मेरे बच्चों को स्कूल से लेके आ रहा था. उस टाइम पानी पूरा जल भरा हुआ था. ओके, उस टाइम तो कुछ दिखा नहीं. जैसे गाड़ी बैठ गई एक साइड, मतलब गाड़ी खाली पलटी. आप देख लीजिए एक बार कैमरे वो आपने दिखाइए. गाड़ी बस पलटी होने का बाकी है. और इधर से ये भाई इन्होंने बताया 1 किलोमीटर तक, 1 या 1.5 किलोमीटर पूरी की पूरी लाइन है पूरा खड्डे का जैसा है. अगर इसमें कुछ हो जाएगा, हमारी जान को कुछ हो जाएगा तो इसका रिस्पॉन्सिबिलिटी कौन लेगा? तो लोगों ने अगर देखो हम सब प्रकार के टैक्स भरते हैं. गाड़ी लेने के टाइम भी हम टैक्स देंगे, रोड टैक्स भी देंगे, कॉर्पोरेटर भी देंगे. मतलब पैसा खाने का एक लिमिट रहता है. आप खाते हो तो इतना है ना, तो दूसरों के लोगों की जान की कीमत कुछ पड़ी नहीं रहा आप लोगों को. आज कुछ हो जाएगा. अभी मेरी गाड़ी अभी तक कोई भी टोइंग वैन आई नहीं, ना कोई कॉर्पोरेटर से सपोर्ट है, ना कोई बीवीएमसी से सपोर्ट है. हम टैक्स भरने के लिए पैदा नहीं हुए. एक लिमिट रहता है कोई भी चीजों का. तो यस, उसको लेके जा रहा था. तो ये जब आप यहाँ से गाड़ी लेके निकल रहे थे तो पानी भरा हुआ था? पूरा जल भरा होता है इसको. मतलब कुछ भी पूरा कॉमन, मतलब एक पूरा पानी जैसा था, जैसे प्लेन रोड दिख जाएगा. अगर गाड़ी स्पीड, मेरा गाड़ी कम स्पीड थे, अदरवाइज मेरी गाड़ी ना पलटी होके ना गाड़ी पूरे खड्डे में निकल जाती. तो थोड़ा सोचना चाहिए सभी लोगों को. लिमिट रहता है यार कोई भी चीज़ों का. बीएमसी की बेदरकारी है? यस, डेफिनेटली. ये तो उसका ये जीता जागता उदाहरण है. अभी देखो यहाँ पे अगर 2 व्हीलर वाला रहता तो आदमी पूरा का पूरा अंदर फंस जाता. बच्चे बाइक लेके घूमते हैं, अगर कोई अंदर चला जाएगा तो इनको तो कुछ पड़ी है नहीं, इनको पैसा खाने का पड़ा है आज तक. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના રાકેશભાઈ શું કહેશો, કેમ કે અહીંયા તો કોઈક લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, યોગ્ય પૂરણ ન થયું, તેના જ કારણે હાલતા ચાલતા લોકોને ક્યાંક જીવ જોખમમાં મૂકીને અહીંયાથી જવા પર મજબૂર બની રહ્યા છે. લોકોની મજબૂરી છે કે આ તંત્રને આટલો ટેક્સ ભરવા છતાં આવી કામગીરી આવે છે. પૈસા ખાવાની બી એક લિમિટ હોય કે કામગીરીની અંદર પોલમપોલ રાખો. તમે કરોડોના કોન્ટ્રાક્ટ આલો છો તો કોન્ટ્રાક્ટરને 2-5 લાખ રૂપિયાનો દંડ આલીને તમે એને જતો કરી દો છે. એટલે એ લોકોને મન ફાવ્યા કામ કરે છે અને લોકોના જીવના સાથે રમે છે લોકો. બાબુ, શું કહેશો, આવા કોન્ટ્રાક્ટર પર કેવી કાર્યવાહી થવી જોઈએ? કેમ કે આ તો લોકોનો જીવ જાય. કાર્યવાહી નહીં, મેં અરજી કરેલી છે સીએમ પર. આ આખી દિનેશ ચંદ્ર આર ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ જે આ કોન્ટ્રાક્ટર છે, આજ લગીને એનું કશું નહીં મને ફોન આવ્યો કે ના કોઈ મને લેટર આવ્યો, ના મને કોઈ વાત થઈ. કશી જ વાત મને થઈ નથી કે આ ભાઈનું શું કરવાનું. લાખ રૂપિયાનો દંડ આપે, 2 લાખ રૂપિયાનો દંડ આપે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ વ્યક્તિને બ્લેક લિસ્ટ કરો એટલે બ્લેક લિસ્ટ કરી દો. વાત કરો. અને જો દિનેશ આર અગ્રવાલ કરીને કોઈ ઇન્ફ્રાકોન વાળો પ્રાઇવેટ લિમિટેડ છે, આને બ્લેક લિસ્ટ નહીં કરે
તો હું કોંગ્રેસ એક કાર્યકર્તા અને મારી ટીમ લઈને અમે ધરણા પર ઉતરીશું. જી ચોક્કસથી દર્શક મિત્રો ધરનાની ચીમકી આપી રહ્યા છે, કેમ કે જે રીતના આ માર્ગ પરથી જે પસાર થતા હાલતા ચાલતા લોકોને ક્યાંક જીવના જોખમમાં મુકાય હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શું કહેશો, જે રીતના ચીમકી આપી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે? પ્રદર્શનની જરૂર છે. તમે જોઈ લીધું કે નીટ માટે જે જેનજી જાગેલી છે, એવી રીતના જે ટેક્સ પેયર છે ને એ જ્યારે જાગશે ને તો જ્યાં ખાડા પડે ને ત્યાં પોતાના ઘર બંધ થઈ વસી જશે. એટલે જરૂર છે, તંત્રની બી જરૂર છે અને લોકોની બી જરૂર છે. લોકો તમે એક જ જગ્યાએ તમારે ખાડો પડે છે ત્યાં તમે આંદોલન કરો, તાત્કાલિક પુરાવા આવી જશે. એટલે સરકારને હવે જરૂર જ છે, બધે જ આંદોલન કરવાની જરૂર છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયાના જે માર્ગ પરની વાત કરીએ તો આ બિલ કેનલ પાસેનો માર્ગ છે. રાકેશભાઈ, તમે મારી બાજુમાં આવી જજો. જે રીતના અત્યારે અહીંયા આ જે માર્ગ પર જે મસ્ત મોટા મોટા જે ભૂવા છે, આખો જે રોડ છે તે ક્યાંક ભૂવાએ ભેટ ઉમેરી હોય એવું લાગે છે. આ રોડ છે ને, આ જો આવી કામગીરી છે આ લોકોની. આ પેલી રોટલી ફૂલેલી રોટલી હોય ને એવું બસ આ ફૂલેલું ઉપર કરી દીધું છે કામગીરી. આખો રોડ જો તમને બતાવું, તમે ધીરે ધીરે આગળ આવો, તમને આખો રોડ બનાવ્યો તો. અને અમારી આગળ ભૂવા આવી રીતે આગળ બેસી ગયેલું સોસાયટી પાસે, ત્યાં પછી પાછું આ ફરી કીધેલું હતું કે તમારું પોલમપોર કામગીરીનું પોલ ફૂટી જ જશે. ફરી વાર એ લોકોએ કઈ ધ્યાન ના આપ્યું, એમની મસ્તીમાં જ રહેશે. કરવાની અને આવી રીતે આ નાનું બાળકો છે ભાઈ સાથે કઈ દુર્ઘટના સર્જાઈ હોય તો જવાબદારી કોની હતી? જી રાકેશભાઈ, જો મારા જાણ મુજબ છે કે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે કોમ્પેક્ટ મશીનનો ખાસ યુઝ કરવામાં આવતો હોય છે. અહીંયા થયો હોય એવું લાગે છે તમને? વડોદરામાં જેટલા કામ ચાલતા હશે ને તમે ચેક કરાવશો ને તો એમની પાસે કોમ્પેક્ટ મશીન જ નહીં હોય. કેમ કે મુજમોડા મેં જોયું હતું, એ લોકો હિટાચી લઈને ઉપર પાવડાથી ઠોકીને બેસાડી દેતા હતા. એટલે મુજમોડા માર્ગમાં બી એ જ હાલત છે. એટલે આ રીતની કામગીરી, કેમ કે કોઈ ટીપીઆઈ વાળા, થર્ડ પાર્ટી વાળા એમની પર કોઈ ધ્યાન આપતું નથી. એ એમની ટકાવારી લઈને છૂટા થઈ જાય છે. એટલા માટે આ કામગીરી આવી થાય છે. કેમ કે ટેક્સ વાળા તો ટેક્સ ચૂકવે જ છે, એમની પાસે ટાઈમ હોતો નથી, એ નીકળી જાય છે. પણ એમ એવું કહું, હવે જાગો, તમે જાગવાનો સમય છે. હવે લોકો જાગી રહ્યા છે, નાના બાળકો જાગી રહ્યા છે, તમે બી જાગો તો જ આ લોકો જાગશે. નહીં તો આ પ્રજા છે ને આવી રીતે મરવાની જ છે. જો જાગો નહીં તો પ્રજાએ જાગવું જ પડશે, પોતાની ભૂલો સુધારવી પડશે. કેમ કે તમે જે વોટ આપો છો ને ખોબે ખોબા, એ વોટ તમને હવે નડી રહ્યા છે. તમારા વિસ્તારમાં નેતાઓ કામ કરે છે? અમારા વિસ્તારના નેતાઓ તમે પૂછશો ને, સોસાયટીમાં નામ ખબર છે, માંડ એકાદને ખબર હશે. નહીં તો બધું રામ ભરોસે જ ચાલે છે, સિમ્બોલિક. નહીં તો કોઈ કામગીરી એમને ટેકનિકલ રીતે શું નોલેજ એ બી ખ્યાલ નહીં હોય. આ રસ્તો તો બનાવડાવ્યો જુઓ તમે. આ રસ્તો જ બનાવ્યો ને, સ્પેસ ટેકનોલોજી વાળો રોડ છે. આ સ્પેસ ટેકનોલોજી બનાવે છે, ઉપર રહી રહીને બધું જુએ છે સ્પેસમાંથી, અને એ રીતે રોડ બની રહ્યા છે. એટલે વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે. આવો ને આવો તમે સ્પેસ, તમે આખા ઓલ ઓવર વડોદરામાં આવું તમને જોવા મળશે. જ્યાં જુઓ ત્યાં ખાડા ને ટેકરા. અને વોર્ડ 12ની વાત કહું, અધિકારીઓને મેં કહીને થાક્યો, તમે ધ્યાન આપો, પણ એ બી કંઈ ધ્યાન નથી આવતા. નેતાઓને તો કંઈ કહેવા જેવું નથી, કેમ કે એમનું પોતાનું પૂરું નથી થતું, તો પ્રજાનું કઈથી પૂરું કરવાના એ લોકો? જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના મેઘરાજા વડોદરા શહેરમાં મહેરબાન થયા છે ને રોડ રસ્તા ઉપર જાણે આપણે ચંદ્ર પર ચાલતા હોય ને એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે હાલ. જે રીતના અહીંયા ઠેર ઠેર ભૂવાઓ આ માર્ગ પર પડ્યા છે. જુઓ, પહેલો ભૂવો આ આગળ પણ છે, અહીંયા પણ છે. આખો જે અહીંયા જે ક્યાંક કામગીરી કરવામાં આવી હતી, યોગ્ય રીતના કોન્ટ્રાક્ટરે કામગીરી નથી કરી. ફરી એકવાર કહું છું કે યોગ્ય રીતના કામગીરી નથી કરી, તેના જ કારણે જે ટેક્સ પેયર જે લોકો છે, જે અહીંયાથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે, તેઓ પોતે પોતાનો જીવ જોખમમાં મૂકીને અત્યારે અહીંયાથી નીકળવા માટે તેઓ મજબૂર થઈ રહ્યા છે. આપ જે અર્ટિકા કાર ચાલક સાથે પણ આપણે સ્પાર્ક ટુડે ન્યૂઝે વાત કરી કે તેઓ પોતે એક બીકમાં છે કે જો તેમની ગાડી આ જો પાણી ભરાયેલું હતું એ સમયે જો પલટી ખાઈ ગઈ હોત તો તેમને ક્યાંક ઈજા થવાની બીક છે. પણ વડોદરા મહાનગરપાલિકાની જે ક્યાંક કોન્ટ્રાક્ટરો જે યોગ્ય રીતના કામગીરી નથી કરતા, તેના જ કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. જે અહીંયા શું કહેશો તમે? હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કમિશનર સાહેબને કે કાલે આ જગ્યા પર લાલી લિપસ્ટિક ના કરે. ખાલી લાલી લિપસ્ટિક કાલે કરવા ના આવી જાય. વોર્ડ નંબર 12 થી 4 જણા આવી જશે, લાલી લિપસ્ટિક કરી જશે. જેવું હતું ને એવું ના થાય. અને પહેલા ખાલી બ્લેકલિસ્ટ કરે કોન્ટ્રાક્ટરને, એ જ અમારી માંગ છે. બસ 24 કલાક મેં બ્લેકલિસ્ટ કરે. જી ચોક્કસથી દર્શક મિત્રો, અત્યારે જે અહીંયા જે સ્થાનિકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આ જે અહીંયા જે કામગીરી કરવામાં આવેલી જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ અહીંના જે સ્થાનિક લોકો છે તે કરી રહ્યા છે. અને ખરેખર દર્શક મિત્રો, જે રીતના અહીંના જે દ્રશ્ય તમે જોશો ને તો તમે પણ કહેશો કે આ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે ને, આખી જે પોલીસ જે કામગીરી છે અહીંયા
જોવા મળી રહી છે કે જાણે અંડરગ્રાઉન્ડ જે રસ્તો ના બનાવવાનો હોય તેવી કામગીરી અહીંયા જોવા મળી રહી છે. સદનસીબે આ કાર ચાલકને કોઈ જાનહાનિ નથી થઈ. ગાડી આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જો એમને થોડું પ્રેશર કરીને જો ગાડી બહાર કાઢવાનો જો પ્રયાસ કર્યો હોત ને તો ચોક્કસથી આ ગાડી અહીંયા પલટી ખાઈ જાત ને આ કાર ચાલક તેમની બાજુમાં બેસેલો બાળક તેને પણ ઈજા થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે આ કોન્ટ્રાક્ટરો પોતાના પેટના પાપના કારણે ક્યાંક ને ક્યાંક જે નબળી અને હલકી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી રહી છે તેના જ કારણે હાલતા ચાલતા લોકોને ક્યાંક ને ક્યાંક જીવ જોખમમાં મૂકીને પસાર થવા પર તેઓ મજબૂર બની રહ્યા છે. અત્યારે અહીંના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે અહીંના જે આ કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરવામાં આવી છે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને વહેલી તકે આ કામગીરી છે યોગ્ય રીતના સારી ગુણવત્તાવાળી આ કામગીરી કરવામાં આવે જેથી કરીને કોઈ વાહન ચાલક અહીંયાથી જે સ્થાનિકો જે પસાર થઈ રહ્યા છે તેઓને હાલાકી વેઠવાનો વારો ના આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.